જો નાર્કો ટેસ્ટવાળી વાતથી હું જરાય સહમત એટલે નથી કે આ પ્રમાણિક અધિકારી હોય તો એની ભૂલ કે બીજા અપ્રમાણિક છે એટલે એને અગ્નિ પરીક્ષા આપવાની, નાર્કો ટેસ્ટ કરાવવાનો, હું જરાય એની સાથે સહમત નથી. સરકારની જવાબદારી છે, સિસ્ટમની જવાબદારી છે સિસ્ટમ મેન્ટેન કરવાની. વરુણભાઈ, અંતમાં તમારી પાસેથી જાણી લઉં અને આત્માના અવાજથી કહેજો, જો બીજો કોઈ અધિકારીને હેરાન કરવામાં આવ્યો તો તમે જાણતા હોત કે એને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો છે, બીજા કોઈ સવાલ તો તમે આગળ આવતે? રોનકભાઈ, જ્યારે પણ મારા ધ્યાનમાં કોઈ પણ સમાજની કોઈ પણ ઘટના આવી છે અને સમાજે મને વિનંતી કરી તો હું કોઈ પણ સમાજ માટે હંમેશા હું ખુલીને આવ્યો જ છું, મેં ખુલીને વાત કરી જ છે. પણ નો ડાઉટ અમારી બધાની આઈડેન્ટિટી પાટીદાર અનામત આંદોલનથી છે અને પાટીદાર સમાજ અમારી ઉપર પોતાનો વિશેષ અધિકાર સમજે છે અને હકીકતમાં છે પણ ખરો. આજે હું રોનકભાઈ જોડે ડિબેટ કરવા બેઠો છું તો એ પાટીદાર સમાજે મને ક્રેડિબિલિટી આપી છે, એ પ્રેમ આપ્યો છે એટલે હું ડિબેટ કરું છું. જ્યારે સમાજમાંથી વાત આવી કે વરુણભાઈ વાત એવી છે, વરુણભાઈ અથવા સમાજમાંથી વાત આવી, હું શોર્ટમાં જ વાત એવી છે કે આપણે રાજેન્દ્ર કે આપણો રાજુ દોષી છે કે નહીં એ ખબર નહીં, પણ રાજેન્દ્ર જેવું કરે છે એવું ગુજરાતમાં બધા અધિકારી કરે છે, તો આ રાજેન્દ્ર એકલા ઉપર ચમ આવું?